સુરત શહેરની સૌથી જૂની અને જાણીતી એવી સુરત જનરલ હોસ્પિટલ એટલે ભટ્ટની હોસ્પિટલ હવે નવા રંગરૂપમાં તે પણ અડાજણના મધુરમ સર્કલ પાસે નવું નામ ન્યૂ સેટ પીટી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના નામે શરૂ થઈ જવા પામી છે, જેમાં અનેકો કેમ્પ યોજ્યા હતા. તેની પર આપણે નજર કરીએ. સુરત શહેરની અને સૌની જાણીતી એવી સુરત જનરલ હોસ્પિટલ એટલે કે ભટ્ટની હોસ્પિટલ હવે અડાજણ પાલ રોડ પરના મધુવન સર્કલ પાસે શરૂ થઈ ગઈ છે. આ ભટ્ટની હોસ્પિટલ એટલે ન્યૂ સેટ પીટી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ મધુવન સર્કલ પાસેના યુનિવર્સલ બિઝનેસ સેન્ટરમાં શરૂ થઈ ગઈ છે. 50 બેડ ધરાવતી સંપૂર્ણ એર કન્ડિશન એટલે કે સંપૂર્ણ એસી અદ્યતન હોસ્પિટલ તો છે જ, પરંતુ સારવાર ખૂબ જ નજીવી દરે અહીંયા કરવામાં આવી છે. અડાજણ વિસ્તાર અને આ રોડ પર અનેકો મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે, પરંતુ ન્યૂ સેટ પીટી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અહીંયાના વિસ્તારમાં રહેતા લોકો અને દૂર દૂરથી આવતા લોકો માટે એક આશીર્વાદરૂપ બની છે. અત્યંત ઓછી કન્સલ્ટન્ટ ફી, જેમાં આરોગ્ય યોજના હેઠળ ફક્ત 100 રૂપિયા ભરી કુટુંબનું રજીસ્ટ્રેશન કરાવવું, લેબોરેટરીની તપાસ, સીટી સ્કેન, એક્સ-રે, સોનોગ્રાફી, દાંતની સારવાર ઉપર 15% જેટલો ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ તો કંઈ જ નથી, ખૂબ જ નજીવા દરે અહીંયા સારવાર પણ આપવામાં આવી છે. કેન્સરનું ઓપરેશન, કરોડરજ્જુનું ઓપરેશન, કિડનીનું ઓપરેશન, નાક કાન ગળાનું ઓપરેશન, ગાયનેક સર્જરી, જનરલ અને લેપ્રોસ્કોપી સર્જરી, દાંત વિભાગ, પેટના રોગો, ઓર્થોપેડિક સારવાર સહિત અનેક સારવાર અહીંયા કરાય છે. સાથે લેબોરેટરી, સોનોગ્રાફી, 24 કલાક ડોક્ટરની સેવા, આધુનિક સાધનો, આ બધું એક જ જગ્યાએ. તો પછી બીજે ક્યાંય પણ હોસ્પિટલમાં સારવાર કરવા જતા પહેલા એકવાર ભટ્ટની હોસ્પિટલ એટલે કે ન્યૂ સેટ પીટી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ મધુવન સર્કલ અડાજણની મુલાકાત લેવી રહી. મિત્રો, ચૌટા બજારમાં આવેલા પ્રખ્યાત સુરત જનરલ હોસ્પિટલ એટલે કે ભટ્ટની હોસ્પિટલ હવે નવું નામ આવે અને એ છે શ્રી સેટ પીટી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ એટલે કે સુરત જનરલ હોસ્પિટલ. ભટ્ટની હોસ્પિટલ અત્યારે સુરત શહેરના પાલ રોડ પરના મધુવન સર્કલની બાજુમાં આવેલી છે. અહીંયા મલ્ટી કેમ્પ રાખવામાં આવ્યો છે. અત્યારે આંખનો કેમ્પ છે. ડોક્ટર ઉમા મહેતા આપણી સાથે છે, આપણે તેમને મળીએ. જી નમસ્કાર. નમસ્કાર. કેમ્પ બાબતે શું કહેવા માંગો છો? આંખના કેમ્પ મલ્ટી સ્પેશિયાલિટી છે એટલે બધા જ ફિલ્ડ્સ છે. હું ઓફથેલ્મોલોજીસ્ટ છું. આંખના ચેકઅપ માટે મારું અહીંયા કેમ્પ છે અને અત્યારે સવારથી 9:30થી ચાલુ થયું છે અને વી આર હેવિંગ અ વેરી ગુડ રિસ્પોન્સ. અમારે અત્યારે 41 પેશન્ટ ઓલરેડી જોઈ ચૂક્યા છીએ અને આપણે અહીંયા એકદમ રાહત દરે જે કેમ્પ રાખ્યો છે એમાં ઇન્ડિયન ને ઇમ્પોર્ટેડ બંને લેન્સીસના સર્જિકલ બી કરવાના છીએ. 6,000માં ઇન્ડિયન, 16,000માં ઇમ્પોર્ટેડ, જેમાં બેસ્ટ ક્વોલિટીના લેન્સીસ આપવાના છીએ. લેઝર દ્વારા સર્જરી કરવાના છીએ. ટોપિકલ ફેકો, ટીપા પાડીને, પટ્ટી નહીં, ઇન્જેક્શન નહીં, કશું જ નહીં. તો જે સૌથી લેટેસ્ટ રીત છે એ રીતના સર્જરી કરવાના છીએ. પ્લસ અહીંયા ચશ્માના નંબરના ચેકઅપ અને એકદમ રાહત દરે ચશ્મા બી આપવામાં આવે છે. નજીકના, દૂરના તમારે ફ્રેમ્સ બી સિલેક્ટ કરી શકો છો. અને અત્યારે રિસ્પોન્સ એટલો સારો છે કે મને કંઈ બી બિલકુલ બી ટાઈમ નથી મળતો. બહુ જ વ્યસ્ત છું અત્યારે, બટ આઈ એમ વેરી હેપી ટુ વર્ક એન્ડ સર્વ પીપલ ઓવર હિયર. મિત્રો, આ હતા આંખના ડોક્ટર ઉમા મહેતા. હવે તમારે બીજે ક્યાંય પણ આંખનો પ્રોબ્લેમ હોય તો જવાની જરૂર નથી. સુરત શહેરના પાલ રોડ પરના મધુવન સર્કલની બાજુમાં આવી ગયું છે શ્રી પીટી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ એટલે કે ભટ્ટની હોસ્પિટલ. આપનું નામ? હું ડૉક્ટર મહેક જૈન, ઓર્થોપેડિક સર્જન, રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન છું. મહેકભાઈ, અત્યારે ન્યૂ સેટ પીટી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની અંદર જે કેમ્પ રાખવામાં આવ્યો છે, અત્યારે કેવો રિસ્પોન્સ મળી રહ્યો છે? રિસ્પોન્સ બહુ સારો છે. ઘણા પેશન્ટ આવ્યા છે. સવારથી હમણાં મેં ઓલમોસ્ટ 15 પેશન્ટ જોઈ લીધા છે. એન્ડ ઇટ્સ અ વેરી ગુડ ડૉક્ટર્સ ડેના ઉપલક્ષમાં આટલું મોટું કેમ્પ કર્યું છે વિથ બ્લડ ડોનેશન કેમ્પ, એટલે બહુ સારું કહેવાય. અચ્છા, ઓર્થોપેડિકના જે કયા લગતા ઓપરેશનો થાય છે? ઓર્થોપેડિક લગતા આપણા બધા જાતના ઓપરેશન થાય છે. ફ્રેક્ચરથી લઈને જોઈન્ટ રિપ્લેસમેન્ટ, સ્નાયુના જે ઓપરેશન થાય છે દૂરબીનથી, એ ઓપરેશન થાય છે. ઇન્ફેક્શનના ઓપરેશન થાય છે. નાના મોટા ઈજાઓના જે હાડકા રિલેટેડ હોય છે, બધા જાતના ઓપરેશન થાય છે. અને જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં ખાસ કરીને અમે રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ બહુ સારામાં કરીએ છીએ. રિઝલ્ટ બહુ સારા મળે છે. સંદેશો શું છે લોકો માટે? લોકો માટે સંદેશો એ છે કે ડૉક્ટર્સ ડેના ઉપલક્ષમાં મારું કહેવાનું એ છે એઝ એન ઓર્થોપેડિક સર્જન કે
જ્યારે તમારું ઓર્થોપેડિકની અડધી ઈજાઓ જે તમારી છે એ તમારું મુવમેન્ટથી જ જતી રહે છે. પણ આજની લાઇફસ્ટાઈલ એવી આપણી થઈ ગઈ છે કે બધાને ઓફિસમાં બેસવાનું હોય, એસીમાં બેસવાનું હોય, તડકો મળતો ન હોય, તો એના લીધે શું હાડકા બધા પોચા થઈ જાય છે. તો આપણે ખાલી એટલું જ રાખીએ કે દિવસમાં અડધો પોણો કલાક એક્સરસાઇઝ કે વોક જે પણ તમને કરાતું હોય કરાય, દિવસનો 15 મિનિટનો તડકો મળે તો અડધી ઈજાઓ હાડકાની તો આમ જ આપણી સોલ્વ થઈ જાય છે. મિત્રો હવે આપણે મળીએ એમડી ફિઝિશિયન ડૉક્ટર નકુમ સાહેબને. જી નમસ્કાર. નમસ્કાર. આજે જે રીતે કેમ્પ રાખવામાં આવ્યો છે, બહુ જ સારો પ્રતિસાદ મળ્યો છે કેમ્પનો, અને બધા લોકો આટલા હેલ્થ માટે એટલા કોન્શિયસ છે એ જાણીને સારું લાગશે તમને. અને મોસ્ટલી અત્યારના સમય પ્રમાણે જે હેલ્થ ચેકઅપની જરૂર છે અત્યારે કરી રહ્યા છે લોકો. અત્યાર સુધીમાં કેટલા પેશન્ટ આવ્યા છે? 70 જેવા પેશન્ટો અત્યાર સુધી લાભ લઈ લીધો છે અને હજુ કન્ટિન્યુઅસ ચાલુ જ છે. હજી નકમ સાહેબ, અહીંયા કયા કયા પ્રકારના ફિઝિશિયન હેઠળ તમારા આપણે અહીંયા ફિઝિશિયન વિભાગમાં વિવિધ પ્રકારના ઇન્ફેક્શન જેવા કે પાણીજન્ય રોગ, અત્યારે સિઝન પ્રમાણે ડેન્ગ્યુ, મલેરિયા, ટાઇફોઇડ, વિવિધ પ્રકારના તાવ તથા સાથે સાથે ફેફસાના રોગો, પેટના રોગો, મગજના વિવિધ પ્રકારના રોગો, પેરાલિસિસ, ખેંચ, આંચકી, એ પ્રકારના રોગો તથા ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, સાથે સાથે શરીરના કોઈ બી પ્રકારના રોગોની સારવાર અહીં કરવામાં આવે છે. જે આપનું નામ? હું ડૉક્ટર રાધિકા શાહ, મેડિકલ એડમિનિસ્ટ્રેટર ન્યૂશેડ પીટી હોસ્પિટલમાં અત્યારે હું એડમિનિસ્ટ્રેશનની ફરજ બજાવું છું. અને આપણે ત્યાં અહીંયા પેશન્ટો માટે આરોગ્ય કાર્ડની સુવિધા છે. એ કાર્ડની સુવિધામાં દરેક અમારા ડૉક્ટરો 100 રૂપિયામાં પેશન્ટો તપાસે છે, અને એમાં દરેક ઇન્વેસ્ટિગેશન જેમ કે સોનોગ્રાફી, સિટી સ્કેન, બ્લડ ઇન્વેસ્ટિગેશન, એક્સરે, એ બધા પર 15% ડિસ્કાઉન્ટ પેશન્ટોને ડાયરેક્ટ મળે છે. આપણે ત્યાં કેશલેસ, દરેક કેશલેસની સુવિધાઓ ઉપલબ્ધ છે. મિત્રો, ન્યૂશેડ પીટી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના હવે આપણે એ વ્યક્તિને મળશે જે અહીંના ટ્રસ્ટી છે અને પ્રમુખ છે, શ્રી સુનિલભાઈ મોદી. જી નમસ્કાર સુનિલભાઈ. નમસ્કાર. હા, શું કહેવા માંગુ છો? જે રીતે અત્યારે અહીંયા ખૂબ જ રિસ્પોન્સ મળી રહ્યો છે લોકોને. 1941માં સ્થપાયેલી અમારી આ સુરત ચેરિટી ફંડ, તેના દ્વારા અત્યારે છેલ્લા 2 વર્ષથી આ નવી હોસ્પિટલની શરૂઆત કરી છે. અદ્યતન છે, આધુનિક સાધનો સુસજ્જ છે. અહીં અમે અવારનવાર કેમ્પ યોજીએ છીએ અને આજે પણ એ જ પ્રકારનો એક કેમ્પનું આયોજન કર્યું છે. અમને જણાવતા ઘણો જ આનંદ છે કે કેમ્પનો લોકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળે છે. અમે અહીંયા જે સેવા આપીએ છીએ અત્યંત ઓછા દરે આપીએ છીએ. કોર્પોરેટ હોસ્પિટલનો લુક, પરંતુ એક ચેરિટેબલ સંસ્થા જે રીતે સેવાની ઉદ્દેશથી કામ કરતી હોય તે પ્રકારને ઓછા ભાવની અંદર અમે સેવા આપીએ છીએ. કેટલા બેડની હોસ્પિટલ છે સર? આ 50 બેડની અમારી આ હોસ્પિટલ છે અને તેમાં કાર્ડિયક સિવાય તમામ પ્રકારની અહીં સુવિધા ઉપલબ્ધ છે. ન્યુરોલોજી, યુરોલોજી, તમામ પ્રકારનું કામ અહીં થઈ શકે છે. શું કહેવા માંગુ, છેલ્લે સંદેશો શું છે તમારા? બસ અમારો સંદેશ એક જ છે કે જનતા તરફથી આવી જે ચેરિટેબલ ઇન્સ્ટિટ્યુશન છે જેનો મૂળ ઉદ્દેશ સેવાનો છે, જેનો બહુ જ અગત્યનો ઉદ્દેશ જો લોકોનો દર્દ દૂર કરવાનો છે, તેને સહકાર આપે. અમને બીજો સહકાર નથી જોઈતો. આપ અહીં આવો, અમારી સેવા લો અને આનંદ અનુભવો, સંતોષ અનુભવો, એ જ અમારો સંદેશ છે. મિત્રો, આ હતા શેઠ પીટી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ટ્રસ્ટી અને પ્રમુખ શ્રી સુનિલભાઈ મોદી. તેઓ કહી રહ્યા છે કે અદ્યતન હોસ્પિટલ, ફક્ત એ નહીં, મેં પણ અહીંયા જોયું છે, નિહાળ્યું છે, 50 બેડની અદ્યતન એસી હોસ્પિટલ. અહીંયા ઘણી બધી હોસ્પિટલ છે પ્રાઇવેટની અંદર, પરંતુ આ એક એવી હોસ્પિટલ છે ખૂબ જ નજીવા દરની અંદર લોકોની સારવાર કરે છે. તો બીજે ક્યાંય પણ હોસ્પિટલમાં તમે સારવાર લેતા પહેલાં તમારે સુરત જનરલ હોસ્પિટલ, ભટની હોસ્પિટલ એટલે કે શેઠ પીટી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જે સુરતના પાલ રોડ પરના મધુવન સર્કલની બાજુમાં છે, ત્યાં તમારે હોસ્પિટલની મુલાકાત એકવાર લેવી રહી. જી 24 ન્યૂઝ ચેનલ માટે હું પ્રકાશ વાળા કહેવાનો વિજય મકવાણા સાથે સુરત.